નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અમિતા। ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતા કલ્કી ગ્રુપ દ્વારા અમદાવાદ નજીક બારેજા ખાતે વિસનરી BIDC બારેજા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું સત્તાવાર લોન્ચ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ અમદાવાદમાં પ્રથમવાર કોમન STP સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુવિધા સાથે વિકસાવવામાં આવેલ ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે ઓળખ મેળવશે, જે પર્યાવરણ મિત્ર અને સુવ્યવસ્થિત ઔદ્યોગિક વિકાસ માટે એક મજબૂત માળખું પૂરું પાડશે। વિસનરી BIDC ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 500 ચોરસ યાર્ડથી લઈને 20,000 ચોરસ યાર્ડ સુધીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેની નાના, મધ્યમ અને મોટા તમામ પ્રકારના ઉદ્યોગકારોને એક જ સ્થળેથી તેમની જરૂરિયાત મુજબનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે। 100% ક્લિયર અને પારદર્શક ટાઇટલ ગેરંટી સાથે વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટ ઉદ્યોગકારોને કાનૂની સુરક્ષા અને વિશ્વાસ બંને પ્રદાન કરે છે। બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ। કાર્યક્રમમાં ઉપસ્થિત છો, શું કહેશો? ખેડા લોકસભાના આંગણે અને એથી વિશેષ કહું તો મારા વતનમાં નવાગામ અને બારેજાની વચ્ચે બારેજા ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન જે આધુનિક STP પ્લાન્ટ સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે। જે મિત્રો આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કરી રહ્યા છે એવા અમારા પરમ સ્નેહી મિત્રો ભાઈ શ્રી ભરતભાઈ, પંકિલભાઈ, વિપુલભાઈ અને સૌ સાથીઓને શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે ખાતરી પણ આપું છું કે આપ અમારા ક્ષેત્રમાં છો ત્યારે આ ક્ષેત્રના વાલી તરીકે તમને જ્યાં જરૂર પડે ત્યાં, કારણ કે આપના આવવાથી આ ક્ષેત્રનો ખૂબ મોટો વિકાસ થવાનો છે। ન માત્ર રોજગારી, પરંતુ આપ જાણો છો કે જે રીતે અમદાવાદ અને ભવિષ્યમાં મેટ્રો શહેર તરીકે અમદાવાદનું ડેવલપમેન્ટ થશે, ત્યારે આ બધો જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવનારા વખતમાં એકદમ કી પોઝિશનનો એરિયા હશે કે જ્યાં નાના મોટા તમામ ઉદ્યોગકારોને આવીને અહીંયા પોતાની ઇન્ડસ્ટ્રીનું એક પ્રકારે સ્થાન ઊભું કરવામાં સરળતા બનશે। જે આધુનિક સગવડો છે, જેમ STP પ્લાન્ટ કહ્યું, જેમ ગટરની વાત કરી, આ બધી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની આવી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હું એવું માનું છું કે ગુજરાતમાં બહુ ઓછી છે। અને ભરતભાઈ તો મારે ત્યાં ત્રીજું સાહસ છે, એટલે ખેડા લોકસભાના સૌ પરિવારજનો ભાગ્યશાળી છે કે એમને રોજગારીની તક મળે છે। આધુનિક ઇન્ડસ્ટ્રી આવી રહી છે ત્યારે એમને પણ એક પોતાનું વ્યક્તિગત ડેવલપમેન્ટ કરવાનું અને ઇન્ડસ્ટ્રી કરવાની પણ તક મળે છે। ત્યારે આ સમગ્ર કલ્કી ગ્રુપ અને એમના સાથીઓને શુભકામનાઓ પાઠવું છું। આપ સૌને પણ સૌ મિત્રોને શુભકામના પાઠવતા એટલું કહું કે અમે બધા તમારી સાથે છીએ, તમે હજુ પણ પ્રગતિ કરો। ખાસ કરીને મેક ઇન ઇન્ડિયાને લઈને શું કહેશો? મેક ઇન ઇન્ડિયા આપ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના એ આત્મનિર્ભર ભારતના સંકલ્પના હેઠળ કેટલાય વર્ષો પહેલાં, એટલે 2014-15થી જ એમણે મેક ઇન ઇન્ડિયાનો આગ્રહ કરેલો અને આજે મેક ઇન ઇન્ડિયાનું જે પરિણામ આપણને મળ્યું છે, ઓપરેશન સિંદૂરમાં પણ દેશે દુનિયાએ જોયું કે આપણા પોતાના તમને શુભકામનાઓ। અમારા પરમ મિત્ર